નમસ્કાર, સમાચારોમાં આગળ વાત કરીએ ડભોઈ તાલુકાની તો ડભોઈ તાલુકામાં સિમળિયા જિલ્લા પંચાયત બેઠક પરથી ચૂંટાયેલા સભ્ય જેઓ પ્રજા અને તેઓના પ્રશ્નો માટે ચાલતી ફરતી ઓફિસ તરીકે જાણીતા વકીલ અશ્વિન પટેલની જિલ્લા પંચાયત ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી। ત્યારે શુભચિંતકો અને પત્રકારો દ્વારા તેઓનું સન્માન કરી તેઓને અભિનંદન સાથે શુભકામનાઓ પણ પાઠવી હતી। ડભોઈ તાલુકાના સિમળિયા જિલ્લા પંચાયતની બેઠક પરથી વિજય થયેલા વકીલ અશ્વિન પટેલ અગાઉની 2.5 વર્ષની ટર્મ સાથે શિક્ષણ સમિતિના ચેરમેન પદ પર રહી ચૂક્યા છે। ત્યારે 2.5 વર્ષ માટે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવતા ડભોઈ તાલુકામાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। તેઓની થયેલી નિમણૂક અંગે શુભચિંતકો અને ડભોઈના પત્રકારો દ્વારા તેઓનું સન્માન કરી અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી। જ્યારે કે સિનિયર પત્રકાર યુસુફ ફાતિયાએ તેઓને એક સવાલ કરતા તેમે તાલુકા પંથકમાં ચાલતી ફરતી ઓફિસ તરીકે જાણીતા છો, ત્યારે હવે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ બન્યા છો, ત્યારે શું જિલ્લામાં પણ ચાલતી ફરતી ઓફિસ તરીકે પ્રજાની કામગીરી કરશો કે નહીં? ત્યારે તેમણે જણાવ્યું કે ભગવાન ક્યારેય ભાગ્ય નથી લખતા અને જીવનના દરેક ડગલા પર આપનો વિચાર, આપનો વ્યવહાર, આપનું કર્મ જ આપનું ભાગ્ય લખે છે। નીતિ સાચી હશે તો નસીબ ક્યારેય પણ ખરાબ નહીં થાય। બીજો માણસ આપનામાં વિશ્વાસ મૂકે એ જ આપણા જીવનની સૌથી મોટી સફળતા છે। ગુજરાત પ્રદેશ પ્રમુખ પાટીલ સાહેબ તેમજ વડોદરા જિલ્લાના મધ્ય ઝોનના પ્રભારી ગોરધનભાઈ ઝડપિયા સાહેબ, વડોદરા જિલ્લાના રાજેશભાઈ પાઠક સાહેબ, વડોદરા જિલ્લાના ધારાસભ્યો મારા મિત્ર શૈલેષભાઈ સોટા, કેતનભાઈ ઇનામદાર તેમજ અક્ષયભાઈ પટેલ, ચૈતન્યસિંહ ઝાલા અને વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખ ભાઈ શ્રી સતીશભાઈ, વડોદરા જિલ્લાના સંસદ સભ્યો શ્રી રંજનબેન ભટ્ટ સાહેબ, મનસુખભાઈ વસાવા સાહેબ, ગીતાબેન રાઠવા સાહેબ, નાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું। વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે મારી જે નિમણૂક કરી છે એને યથાયોગ મારી પર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને પરિપૂર્ણ કરીશું। અમે તમામ જિલ્લા પંચાયત સભ્યો, તાલુકા પંચાયત સભ્યો, તાલુકા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ અને સંગઠનને સાથે રાખી વડોદરા જિલ્લામાં દરેક ગલીએ ગલીએ અને દરેક ઘરે ઘરે વડોદરા જિલ્લાની યોજનાઓ છે તે યોજનાઓ પહોંચાડીશું। મારી નિમણૂક થવા બદલ વડોદરા જિલ્લાના મારા શુભેચ્છકો, ભાજપના કાર્યકરો, મિત્રો, પત્રકાર મિત્રો જેઓએ મને શુભેચ્છા પાઠવી છે તે તમામનો હું ખૂબ ખૂબ દિલના અંતઃકરણપૂર્વક આભાર માનું છું।